તો આપણે હવે એના માટે શું ઉપચાર કરવો જોઈએ કે એનો નાશ થાય, આપણે એનો વધ કરી શકીએ, એને વિનાશ કરી શકીએ અને હું બચી જાઉં, મારું રક્ષણ થાય. આના માટે કંસે પોતે પોતાના મંત્રીઓની એક સભા બોલાવી છે અને મંત્રીઓ તરફથી વાત એ કરવામાં આવી છે નક્કી કે એક કામ કરીએ, આપણે પૂતનાને મોકલીએ અને પૂતનાને મોકલીને એને જે આટલા ક્ષેત્રમાં, વ્રજના ક્ષેત્રમાં જેટલા નવજાત બાળકો જન્મ્યા હોય ને એને મારવાનું કામ સોંપીએ. હા, આ નરાધામ હોય છે જે નાના બાળકોને મારતા હોય છે. હા, અને એટલે કંસને આ કહેવામાં આવે ને કે તમારી આજુબાજુનું વાતાવરણ, તમારા સગા સંબંધી, તમારો સમાજ જેવો હોય ને એવું તમારું પોતાનું મનનું ને તમારું ઘડતર થાય, બાળકનું ઘડતર થાય. અહીંયા બન્યું છે એવું કે આ વાત નક્કી કરવામાં આવી છે મંત્રીઓ દ્વારા, અને મંત્રીઓ દ્વારા જ્યારે આ વાત નક્કી કરવામાં આવી છે ત્યારે પૂતનાને બોલાવવામાં આવી છે. પૂતાન નયતિ ઇતિ પૂતના, જે પુત્રને રહેવા જ ના દે, મારી જ નાખે, એ પૂતનાને અહીંયા કહેવામાં આવ્યું છે કે જઈને વ્રજના ક્ષેત્રમાં જઈને જેટલા જ તાજા જન્મેલા આહીરોના બાળકો છે તે બધાને તું પતાવી દે. પૂતનાએ હસ્તે મોઢે કામ લીધું છે અને આગળ જતા બન્યું છે એવું કે પૂતના વ્રજમાં નીકળી છે. વ્રજમાં જ્યાં પૂતના નીકળી છે ત્યાં નાના નાના નવજાત બાળકો જે છે એ કંસનું કામ આ સોંપાયેલું છે, તેમાં નવજાત બાળકોને મારવાનું કામ આ પૂતના કરતી આગળ ચાલવા માંડી છે. ને બન્યું છે એવું કે આગળ ચાલતા એ ગોકુળમાં આવી છે અને ગોકુળમાં જ્યાં પ્રવેશ કર્યો છે ને ત્યાં ગોકુળમાં જ્યાં ભગવાન હોય ત્યાં પૂતના જેવી રાક્ષસી રહી શકે ખરી? એટલે બન્યું છે એવું કે પૂતનાએ પોતે વેશ બદલવાનો વિચાર કર્યો છે. આ શુદ્ધ બુદ્ધિ પણ ભગવાન તરફથી જ આવી શકે. હા, આ રાક્ષસી છે, એના મોટા મોટા દાંત છે, કદરૂપી છે, મોટી મોટી આંખો, નેત્રો છે, મોટા હાથના અને પગના નખ છે, એટલી બધી કદરૂપી છે કે એકવાર એને આપણે જોઈએ ને તો આપણે પણ ડરી જઈએ. હા, અને એવી રાક્ષસી અહીંયા જ્યાં ગોકુળમાં પગ મૂક્યો છે ત્યારે સુંદર રૂપ ધારણ કરીને આ પૂતના ઊભી છે, સુંદરી બની ગઈ છે, નવ યૌવના બની ગઈ છે અને આ ઠુમક 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 કરતી, રણજણ કરતી, પગમાં પાયલોની ઝંકાર કરતી આ પૂતના સુંદર રૂપે ચાલી રહી છે. આ બાજુ ગોપીઓના ટોળા જે નંદ મહેલમાં જઈ રહ્યા છે ને એના ભેડી ભેડી આ પૂતના પણ અનાયાસે જ નંદ મહેલમાં પ્રવેશ કરી ચૂકી છે. અને જ્યાં નંદ મહેલમાં પ્રવેશ કરી ચૂકી છે ને ત્યાં હું તમને એક વાત કહું કે ગ્રંથમાં તો લખાયું છે કે પૂતનાએ પોતાનું દૂધ પીવડાવીને, સ્તનપાન કરીને ભગવાનને ઝેર પીવડાવવાની એક ઈચ્છા કરી, પણ હું તો કહું છું કે જે ભગવાનની સામે ઊભી રહે ને એ પછી બીજી રીતે ઝેર પીવડાવી કેવી રીતે શકે? એટલે આને એ રીતે કે તું તારું અમૃતનું પાન ભગવાનને કરાવ, આવી ભગવાને સદબુદ્ધિ આપી હશે, આવું મને લાગે છે. અહીંયા ગુણીજનોએ કીધું છે કે પૂતના સીધી મહેલમાં આવી છે. મહેલમાં આવીને એણે આ પારણું જોયું છે. બન્યું છે એવું કે ગોપીઓ જ્યાં આવી છે ને ત્યારે માં જશોદા અંદર પોતે કામ કરી રહી છે અને મહેલના આંગણામાં આ નાનકડું અમથું પારણું છે ને એમાં લાલાને સુવડાવવામાં આવ્યો છે. લાલાને જ્યાં સુવડાવવામાં આવ્યો છે ત્યાં અત્યારે કોઈ નથી, કારણ કે બહેનો વાતોય ચડે ત્યારે વાતોમાં સમય વધારે લે. હા, અને આમ માં જશોદાને આ ગોપીઓ જે આવી છે ને એ બધી વાતો કરવા બેઠી છે કે માં તારો લાલો તો બહુ સુંદર છે. હા, તને આટલા વર્ષે તારા કયા પુણ્ય જાગ્યા જશોદા કે તારા ઘરે આવો લાલો જન્મ લીધો? અને આમ જ્યાં વાતો કરી રહી છે કોઈ ગોપી એમ કહી રહી છે કે માં તું તારા લાલાને સંભાળ, અમે તારા ઘરના કામ કરી નાખીશું. હા, સવાર પડે ને અમે અમારા કામ પરવારીને તારા ઘરે આવીશું. અને આમ જ્યાં વાતો કરી રહ્યા છે તે બાજુ આજે કૃષ્ણની છઠ્ઠીનો દિવસ છે, કૃષ્ણના જન્મનો આજે છઠ્ઠીનો દિવસ છે. અને એવી પૂતનાએ જ્યારે જોયું કે અહીંયા કોઈ નથી ત્યારે એમણે પારણામાંથી ભગવાનને, લાલાને ઉઠાવીને પોતાના ખોળામાં ધારણ કર્યા છે. ખોળામાં ધારણ કરીને પછી પૂતનાએ પોતાના સ્તનનું પાન કરાવવા માટે વિચાર કર્યો છે. અને આમ જ્યાં વિચાર કર્યો છે ને ત્યાં ભગવાને આંખ બંધ કરી લીધી છે. ક્યારે? જ્યારે પૂતનાએ પોતાનું સ્તનપાન કરાવવા માટે વિચાર કર્યો છે અને એ સ્તનમાં પૂતનાએ હળાહળ ઝેર લગાવ્યું છે. એણે વિચાર કર્યો છે કે આ ઝેર હળાહળ જ્યારે સ્તનપાનની સાથે આ નાનકડો લાલો પીસે ને એટલે તરત જ મૃત્યુ પામશે. આમ હળાહળ ઝેર લઈને જ્યારે આ પૂતના ભગવાનની સામે આવી છે, ભગવાનને ખોળામાં લીધા છે ત્યારે ભગવાને આંખને બંધ કરી છે. આંખ
બંધ કરી છે કે શાના માટે, એના ઘણા કારણો અહીંયા ગ્રંથમાં બતાવવામાં આવ્યા છે ગુણીજનો દ્વારા. એમાંના થોડા કારણો મને સમજણમાં આવ્યા છે, એમાંથી હું તમને સમજાવું છું. ભગવાને આંખ એટલા માટે બંધ કરી કે એક તો આવી છે માતાનું રૂપ લઈને, અને મને સ્તનપાનમાં હળાહળ ઝેડ પીવડાવવા માંગે છે. તો ભગવાને વિચાર કર્યો કે માતાનું રૂપ લઈને આવી છે, હવે હું એને કેવી રીતે સજા કરી શકીશ. આમ વિચારીને ભગવાને લાલાએ આંખ બંધ કરી દીધી છે. બીજી તરફ ભગવાને આંખ એટલે બંધ કરી છે, લાલાએ વિચાર કરી રહ્યા છે હજુ તો 6થો દિવસ છે અને આજે જ સ્ત્રીનો સામનો કરવાનો આવી રહ્યો છે. અને સ્ત્રી પણ કેવી કે પૂતના જેવી રાક્ષસી. હા, અત્યાર સુધી તો મારી માતા જશોદાના ખોળામાં મેં આનંદ કર્યો, મને એની ટેવ પડી 6 દિવસમાં, અને 6 દિવસમાં તરત જ આ પૂતના જેવી રાક્ષસીને મારે સામનો કરવાનો આવી રહ્યો છે. આમ વિચારીને પ્રભુ અહીંયા પોતે આંખો બંધ કરી રહ્યા છે. બીજી તરફ કહેવાય કે ભગવાન વિચાર કરી રહ્યા છે કે જ્યારે એ મને સ્તનપાન કરાવી રહી છે ને, અને સાથે સાથે હળાહળ ઝેર પીવડાવી રહી છે ને, જો હું એનું નજરથી નજર મેળવી લઈશ ને તો એની સદબુદ્ધિ થઈ જશે. ભગવાનની નજરથી નજર મળે અને કુબુદ્ધિ રહે ખરી, અજ્ઞાન રહે ખરું? ના રહે. અને એટલે ભગવાને આંખો બંધ કરી છે મારા લાલાએ, વિચાર કર્યો છે કે જો નજરથી નજર મારી દ્રષ્ટિથી દ્રષ્ટિ મેળવી લઈશ ને તો પૂતના માટે પછી એ સદબુદ્ધિ થઈ જશે, અને સદબુદ્ધિ થશે ને તો એનો પાપનો ઘડો ભરાશે નહીં તો એનો ઉદ્ધાર નહીં થાય. આ દૈત્ય યોનિમાંથી મારે એને ઉદ્ધાર કરવાનો છે. અને આમ ભગવાન વિચારી રહ્યા છે. સાથે સાથે એ પણ વિચારી રહ્યા છે પ્રભુ કે આ પૂતના જે આવી છે ને એનો કોઈ એવા કર્મ નથી આ જન્મના એવા કોઈ કર્મ નથી કે એને નજરથી નજર હું મેળવી લઉં, એના મુખારવિંદને હું જોઈ લઉં. જો સારા કર્મ કર્યા હોય ને તો ભગવાન આપણી સામે જુએ. હા, ઘણી વખત એવું થાય કે આપણે ના ઈચ્છા હોય, આજે કથામાં નથી આવવું એવું વિચાર્યું હોય, હા, અને છતાં પણ વિચાર કરીએ કે ચાલો તારે આજે જઈ જ આવીએ, કલાક બેસીશું ને પછી આખી કથા સાંભળીને જઈએ. એ કેમ? એ આપણે વિચાર્યું છે એટલે નહીં, એ એણે વિચાર્યું છે કે ભલે તું વિચારે કે તારે ઘરે કામ છે, ઇમરજન્સીમાં કંઈક કામ છે, પણ આજે તને મારે મારા ભાગવતમાં, મારા મંદિરમાં, મારા વિગ્રહની સામે, મારા મંદિરના પૂજારી અને પૂજાની સામે તને હાજર કરવા છે. આમ ભગવાન તમને બોલાવે, મને બોલાવે તો આવી રીતે હાજર થવાય. નહીતર આપણે ઘણા કૂદકા ને ભૂતકા મારીએ નક્કી કરીએ ને ગાડીનું કે આપણે ગાડી લઈને દર્શન કરવા જઈશું ચાલો, તો પણ આપણાથી મેળ પડે નહીં. આ એનો હુકમ હોય ને તો જ કાર્ય થાય. આગળ જતા વિચાર કર્યો છે કે હું તો હંમેશા અમૃતનું પાન કરું છું. લાલાએ વિચાર શું કર્યો છે? હું તો હંમેશા અમૃતનું પાન કરું છું, પણ આજે હળાહળ ઝેર લઈને પૂતના આવી છે ને, તો પૂતના જો આવી છે તો હું તો અમૃતનું પાન કરીશ એના ખોળામાં, પણ આ હળાહળ ઝેર મારાથી પચશે નહીં. આ કામ કોનું છે? ભોળાનાથનું. હા, ભોળાનાથ છે એ વિષને પચાવી જાણે છે. લાલાને આ ટેવ નથી, એણે ક્યારેય આવું કામ કર્યું જ નથી. એટલે લાલાએ વિચાર કર્યો, હે ભોળાનાથ, મારે તમારી મદદની જરૂર છે. અને આમ આંખ બંધ કરીને આ લાલાએ ભોળાનાથને યાદ કર્યા છે અને એક સ્તુતિ કરી છે કે પ્રભુ ગમે તે થાય જલ્દીમાં જલ્દી પધારો, અને આ ધાઈમાં થઈને આ માતા આવી છે ને એના સ્તનમાંથી હળાહળ ઝેરનું પાન કરો અને મારી રક્ષા કરો. આ રીતે ભગવાન આંખો બંધ કરીને બાળ લીલા કરી રહ્યા છે. અને આગળ જતા કીધું છે કે જો હું નજરથી નજર મેળવું અને હું એના ચહેરાને જોઉં, એના બધા પાપો નષ્ટ થઈ જાય. હા, તો પછી આગળ જે લીલા કરવાની છે એ લીલા કેવી રીતે આગળ ચાલે, આમ ભગવાને વિચાર કર્યો છે. હા, અને બીજી રીતે એમણે વિચાર કર્યો છે કે જો હું આંખ બંધ કરી દીધું અને આંખ બંધ કરીને હું જો ધ્યાન લગાવી રહ્યો છું કે આ દૈત્ય સ્ત્રી મને હળાહળ ઝેર પીવડાવવા આવી છે, જો હું એની સામે જોઉં ને અને જોઈ લઉં ને તો પછી એ મને કહેશે કે મારું હળાહળ ઝેર પીને મને મારશો નહીં. હા, અને એ મારશો નહીં એમ વાત કરશે. શા આધાર પર? એ આધાર પર કે દૈત્યો અને દેવો અમે બધા જ તમારા જ બાળકો છીએ, તો અમારામાં ને દેવોમાં તમે આ ભેદભાવ કેમ કરો છો? આમ પૂતના
સવાલ કરશે અને ત્યારે મારે એને શું સમજાવવું અને એને કેવી રીતે સમજાવી કે તું આવા અધમ કૃત્ય કરી રહી છું, દુષ્ટતા ભર્યા કાર્ય કરી રહી છું, ત્યારે મારે તારો ઉદ્ધાર કરવો પડે એમ છે. આમ વિચાર કરીને જ્યારે પૂતના માટે ભગવાને વિચાર કરીને આંખો બંધ કરી છે, ભોળાનાથ આવ્યા છે, પ્રભુ ક્રોધિત તો થયા છે, પૂતનાનું સ્તનપાન કરવા લાગ્યા છે. સ્તનપાન કરતા પ્રભુએ અમૃતનું પાન કર્યું છે. ભોળાનાથ આવીને એમનું હળાહળ જે ઝેર હતું એનું પાન કરી રહ્યા છે. અને આમ જ્યાં બંને દેવોએ પાન કર્યું છે એવા સમયે પૂતનાના પ્રાણનું પણ અહીંયા ભગવાન અમૃત પાનની જગ્યાએ પાન કરી રહ્યા છે. અને આમ પાન કરી રહ્યા છે જ્યારે પ્રાણનું, ત્યારે પૂતના હવાથી પછી છોડતા આવડતું નથી. મને તો ખાલી પકડતા આવડે છે. હા, હું જેને પકડું ને એને હું છોડતો નથી અને લગભગ જલ્દી હું કોઈને પકડતો નથી. જો પકડી લીધા તો પછી હું છોડતો નથી. અને આમ જ્યાં પૂતના માટે ભગવાન વિચારી રહ્યા છે, પૂતના આજીજી કરી રહી છે, ચીસો પાડી રહી છે, ને એની ચીસોથી આખું ગોકુળ ધ્રુજી રહ્યું છે. ઝાડવા અને પાંદડા થરથર કાપી રહ્યા છે. અને એવા સમયે આવી ચીસો સાંભળીને મા જશોદા અને ગોપીઓ જે અંદર હતી ને એ બધી દોડી દોડીને બહાર આવી છે. આવીને જુએ છે તો પાલનામાં લાલો નથી. મા જશોદાને આઘાત લાગ્યો છે. હજુ તો આજે 6ઠ્ઠો દિવસ છે, મારો લાલો ક્યાં, લાલો ક્યાં? અને ગોપીઓ બધી શોધવા નીકળી છે. મા જશોદા સાથે છે અને બહાર જે આવી છે આંગણાની બહાર, ત્યાં જોઈ રહી છે કે આકાશમાં ધૂળની ડમરીઓ ઉડી રહી છે અને એક વિશાળ ખાઈ સ્ત્રી આકાશમાં ઉડી રહી છે અને એની સાથે નાનો લાલો એના ખોળામાં છે. આ જોઈને મા જશોદાજી બેભાન થઈ ગયા છે. મા જશોદા લાલાને કંઈક પણ થાય ને તકલીફ એટલે તરત પહેલા બેભાન થઈ જતા. માને આટલો પ્રેમ પોતાના લાલા માટે હતો અને એટલે માં જ્યારે બેભાન થયા છે ત્યારે ગોપીઓ એમની સેવામાં લાગી છે. અડધી ગોપીઓ દોડી રહી છે, બચાવો બચાવો કરીને. ગોપબાળોને ખબર પડી છે, બધા ગોવાળો ભેગા થઈને આવ્યા છે. આવીને જોયું છે તો ઉપર જે પૂતના ચીસો પાડી રહી હતી ને એ પોતાના પ્રાણ ગુમાવીને ધડામ દઈને નીચે પડી છે. એક કોષ જેટલા ગોકુળના વૃક્ષોને દબાવીને આ મહાકાય વિશાળકાય પૂતના દૈત્યા નીચે પડી છે. નીચે પડી છે, એના પ્રાણ પંખેરું ઉડી ગયા છે અને એના છાતી ઉપર આ નાનકડો લાલો બેસીને સ્તનપાન કરી રહ્યો છે. અને આ જે ચિત્ર છે આ જોઈને ગોપીઓ પોતે વિહવળ બની છે, વિચારી રહી છે કે આ શું બની રહ્યું છે. એક બાજુ જશોદાજી બેભાન છે, અહીંયા ગોપીઓએ એમને ભાનમાં લીધા છે અને બીજી બાજુ અમુક ગોપીઓએ કીધું છે કે માં જો લાલો રમે છે, લાલાને કશું થયું નથી. જો પેલી રાક્ષસી છે ને એની છાતી ઉપર લાલો રમી રહ્યો છે. માં જશોદાએ એને જોયો છે. માએ ચીસ પાડી છે, મારા લાલાને કોઈ બચાવી લાવો, મારા લાલાને કોઈ બચાવી લાવો. અને આમ ગોપીઓ દોડી છે. લાલાને બચાવવા કોણ દોડે? ગોપી દોડે. જેનું હૃદય ગોપીના ભાવથી ભરેલું હોય ને, કારણ ગોપીઓએ હંમેશા લાલાના જન્મ પછી ગોપીઓએ પોતાનું જીવન એટલે લાલો, ગોપીનું જીવન એટલે કૃષ્ણ, ગોપીનું જીવવું એટલે કૃષ્ણ, એનો ભાવ એટલે કૃષ્ણ. એને ઊંઘવું, જાગવું, બેસવું, ઉઠવું, ક્યાંક પણ જવું કે આવવું એટલે કૃષ્ણ. કૃષ્ણના કારણ વગર, કૃષ્ણના નામ વગર અને લાલા વગર ક્યાંય ગોપીઓએ કશું વિચાર્યું જ નથી. અને એવી ગોપીઓ રાક્ષસીથી ડરી જાય? ના ડરે. કેમ? કારણ કે એમને ખબર છે કે ત્યાં એમનો લાલો છે. હા, અને આ લાલાને એ લેવા ગઈ છે. લઈને એક બે ગોપીઓ લાલાને આ રાક્ષસીની છાતી પરથી ઉતારીને લઈને આવી છે. માં જશોદાને આપવામાં આવ્યો છે અને જશોદાને જ્યાં લાલો આપવામાં આવ્યો છે ત્યારે માં ખોળામાં લઈને લાલાને ચુંબન કરી રહી છે. અને આમ ચુંબન કરીને પોતે પોતાના બાળકને માં જશોદાજી સ્તનપાન કરાવી રહી છે. આમ સ્તનપાન કરાવ્યા પછી જશોદા માએ આ લાલાની નજર ઉતારી છે. હવે તમે જોજો, આપણે પહેલાં નજર ઉતારતા, હવે તો એવું બધું નથી રહ્યું. નહીં તો પહેલાં નજર ઉતારતા, નાના નાના બાળકો રડે, કંઈક તકલીફ લાગે એટલે નજર ઉતારતા. અને નજર ઉતાર્યા પછી ખરેખર બાળકોને તકલીફ ઓછી પણ થતી, એવું આપણો ભાવ રહેતો. હા, અહીંયા લાલાની નજર ઉતારવામાં આવી છે. નજર કેવી રીતે ઉતારવામાં આવી છે કે ગાયનું ગોબર લીધું છે,
જશોદામાને ત્યાં ગાયો ગણી છે, ગાયનું ગોબર, ગૌમૂત્ર લીધું છે, ઘઉંનું પૂંછડું લીધું છે અને આમ લાલાના માથેથી 7 વાર ઓવારવામાં આવ્યું છે. ગૌ માતાનું પૂંછડું પછી લઈને એમને ઓવારવામાં આવ્યું છે. 5 વાર 7 વાર આમ ગૌ માતાના પૂંછડેથી નજર ઉતારવામાં આવી છે અને પછી અહીંયા કહેવામાં આવ્યું છે કે ગાયોની સાથે લાલાને અડાડવામાં આવ્યો છે. હા, અને પછી માં જશોદાએ એનો અભિષેક કર્યો છે ગાયના દૂધ અને દહીંથી લાલાનો, અને પછી લાલાને સ્નાન કરાવીને માએ પાછું સ્તનપાન કરાવીને પારણામાં સુવડાવ્યો છે. અને આમ પૂતનાનો વધ થયો છે. પૂતના જેવી આ રાક્ષસી છે જે ગોકુળમાં પડી છે એક બાજુ, અને બીજી બાજુ જે મથુરામાં ગયા હતા એવા નંદબાવા ગોવાળો સહિત પાછા મથુરાના પાદરમાં આવ્યા છે ને ત્યાં પેલી પૂતનાને પડેલી જોઈ છે વિશાળકાય. એટલે એમણે વિચાર કર્યો છે કે આ શું થયું છે. ગોવાળો એ આવીને અમુક ગોવાળો જે ગામમાં રહ્યા હતા ગોકુળમાં, એમણે જઈને વાત કરી છે. શું વાત કરી છે કે આ તો રાક્ષસી આવી હતી, ખબર નહીં ક્યાંથી આવી હતી, અને લાલાને લઈ ગઈ હતી, આકાશમાં ઉડી ગઈ હતી, અને ત્યાંથી પછી લાલાએ એને નીચે પાડી અને આ રાક્ષસી મરી ગઈ. નંદ બાબાએ પૂછ્યું છે કે લાલાને તો કંઈ થયું નથી ને. ત્યાં લાલાને નંદ બાબાની પાસે લાવવામાં આવ્યો છે. નંદ બાબાએ પોતાના પુત્રને ચૂમીઓ ભરી છે, વાલ કરીને પાછો જશોદા મૈયાને આપ્યો છે, પાછો એને પારણામાં સુવડાવવામાં આવ્યો છે. આ બાજુ નંદ બાબાએ કીધું કે નક્કી વસુદેવજી બહુ જ જાદુગર છે. કેમ કે બધું જ જાણે છે ભવિષ્યનું. હા, કારણ કે એમને મળવા ગયા હતા નંદ બાબા, ત્યારે વસુદેવજીએ પહેલાં જ કીધું હતું હવે તમે વહેલા ગોકુળ જતા રહો. કેમ? તમારા ગોકુળમાં હવે ઉત્પાતો બધું થાય છે. અહીંયા નંદ બાબાએ આ વાત વિચારી છે. બીજી બાજુ ગોવાળોને કહેવામાં આવ્યું છે કે તમે આ જે રાક્ષસી છે તેનો અગ્નિ સંસ્કાર કરો, અને અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો છે. અગ્નિ સંસ્કાર વખતે આ જે રાક્ષસી છે એના શરીરના બળવાથી જે ધુમાડો નીકળ્યો છે એ ધુમાડામાં સુગંધ પ્રસરી છે આખા ગોકુળમાં. હા, અને ત્યારે દેવોએ વિચાર્યું છે કે ભગવાને આ રાક્ષસીને પણ એ ગતિ આપી છે કે જે એક માતાને ગતિ આપવી જોઈએ, જે એક દેવીને ગતિ આપવી જોઈએ. આવી ગતિ ભગવાને પોતાને જે સ્તનપાન કરીને હળાહળ ઝેર પીવડાવવામાં આવી હતી એવી રાક્ષસીને ભગવાને માતાને આપવા જેટલી ગતિ આપી છે. આવા દયાળુ ભગવાન છે, આવા દયાળુ કૃષ્ણ છે, અને એટલે જ દુનિયામાં એના ઠેર ઠેર આવી રીતે મંદિર છે. જો દયાળુ ન હોતે ને, हाँ, कृपा की जो न होती आदत तुम्हारी, कृपा की न होती जो आदत तुम्हारी तो सुनी ही रहती अदालत तुम्हारी. हाँ, तने जो कृपानी आदत नहीं होते तो आवा मंदिर थते, અને મંદિર કદાચ થતે ને તો કૃપાની આદત, કરુણાની આદત ન હોતી, દયાની આદત ન હોતે ભગવાનને, તો આપણે બધા આવી રીતે મંદિરે આવતે ખરા દર્શન કરવા. હા, આ તો ઠીક છે કે ભગવાન ખાતો નથી. તમે વિચારો આંખ બંધ કરીને કે જે દિવસે ભગવાન આ મૂર્તિમાંથી આમ હાથ કાઢીને ખાવાનું ચાલુ કરી દે તે દિવસે, સાંભળજો હો ધ્યાનથી, કે જે દિવસે ભગવાન પોતાના હાથ કાઢીને મૂર્તિમાંથી જમવાનું શરૂ કરી દે, આપણે જે ધરવીએ છીએ ભોગ કે પ્રસાદ એ ખાવાનું ચાલુ કરી દે, તો પછી આપણે ધરવીશું ખરા? આપણે ના ધરવીએ. આપણે બધા સ્વાર્થી છીએ. હા, 5 પેંડા લઈને જઈએ અને 1 કરોડની લોટરી લાગે એવી માનતાઓ માનીએ, એવા આપણે છીએ. હા, આપણા સ્વાર્થ માટે આપણે ભગવાન જોડે સોદો કરવા બેઠા છીએ. હા, આપણામાંથી કોઈ એવું છે કે જે એમ પૂછવા આજે આવ્યું હોય કે લાલા, કાલે તારો જન્મદિવસ થયો ને તો તને બધાએ બહુ ઉચકીને રમાડ્યો, તો આજે તને શરીર દુખતું હશે, લાવ તને માલિશ કરવા આવી છું, લાવ તને આમ પગ દબાવીને તને લાડ કરવા આવી છું, એવું વિચારીને કોઈ આવ્યા છો? નહીં ને, નથી થતું. હા, નથી થતું. અને એટલે જ ભગવાન કરુણાસાગર છે એ સાબિત થાય છે. કેમ કે આપણે આટલું બધું નીચ આપણું સ્વભાવ હોવા છતાં, ક્યારેય ભગવાન વિશે વિચારતા ન હોવા છતાં, ભગવાન હંમેશા આપણા અવગુણોને નજરઅંદાજ કરે છે, જતા કરે છે, અને પોતે દયા પર દયા કરે છે, આપણા પાપ કર્મો કરવા છતાં પણ. હા, એવા કૃષ્ણના શરણે જતી વખતે એકવાર જોરદાર જયકાર કરીએ. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય, દ્વારિકાધીશ કી જય, अपने अपने मात પિતા કી જય. અહીંયા કહેવાય છે કે વામન રૂપ જ્યારે ભગવાને લીધું હતું ત્યારે બલિના જે બહેન હતા રત્નાવલી,
એને મનમાં એમ વામન દેવને જોઈને સુંદર એમની કાયા જોઈને વિચાર આવ્યો તો આવો પુત્ર જો મને હોતે ને તો હું એને સ્તનપાન કરાવતે, અમૃતપાન કરાવતે. આમ વામન અવતાર વખતે ભગવાન પાસે અરજી નથી મૂકી, મનમાં ને મનમાં વિચાર્યું છે. કોણે? બલિરાજાના બહેને રત્નાવલીએ. એમણે વિચાર્યું હતું કે જો આવા પુત્ર મને હોતે તો હું મારા પુત્રને ખોળામાં રાખીને અમૃતનું પાન કરાવતે. ને ભગવાને આ દૈત્યા જે આવી હતી રત્નાવલી પછીનો બીજો જન્મ એવી પૂતનાને એનું જે ઈચ્છા હતી એ ઈચ્છા પૂરી કરવા માટે ભગવાને આ રીતે લીલા કરી છે. હા,